ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિનાં મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતી અષ્ટાદશાધ્યાયિનીં મમ્બત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વૈષિણીમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે આ શ્લોકનો અર્થ શું છે? તો આ શ્લોકનો અર્થ આપણને ગીતાજીનું આમાં પ્રાર્થના છે, ગીતાજીની પ્રાર્થના કે ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશ કરેલી, પ્રાચીન મહામુનિ શ્રી વ્યાસજીએ મહાભારત મધ્યે ગૂંથેલી અદ્વૈત તથા જ્ઞાનામૃતને વર્ષાવનારી અષ્ટાદશ અધ્યાયવાળી અસત જળરૂપી જે અંદર જળ પડી ગઈ છે એને ઉખેડનારી એવી હે ભગવદ્ ગીતા, હે માતા, હું આપનું ધ્યાન વંદન કરું છું. આનો અર્થ આ આખા જે શ્લોક આપણે બોલીએ છીએ હમણાં, એનો અર્થ એ થાય છે. આજનું જે આપણે સત્સંગ છે ને એ અલગ ઢંગનો છે. કારણ કે અત્યાર સુધી કદાચ 1000 મારે આવા સેમિનાર થયા હશે, પણ ગીતા ઉપર એકલું બોલવાનું થયું હોય એવું આ પહેલી વાર છે. એટલે આ ગીતાજીના જે સબ્જેક્ટ લઈને બોલવાનું છે, એટલે આજે મને એકદમ આનંદની અભિવ્યક્તિ થાય છે. કારણ કે મારું જીવન જ આખું આ ગીતાજીથી બન્યું છે. અને આપ સૌ જાણો છો, કારણ કે મેં અનેક વખત કીધું છે કે ભાઈ આ ગીતાજી છે ને એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી એકલો. આ ગીતાજી છે ને એ તો એક મેનેજમેન્ટનો ગુરુ છે. અને કોઈ એવો ધર્મ નથી કે જેણે કર્મને, આપણે જે કાર્યો કરીએ એને કર્મ કહેવાય, કે કર્મને યોગનો દરજ્જો આપ્યો હોય. એકલી એવી ગીતા છે આખી દુનિયામાં, એક ગ્રંથ કે ભગવાન શ્રી કૃષ્ણે કર્મને યોગનો દરજ્જો આપ્યો છે. એટલે આપણે જે કાર્ય કરીએ છીએ એનો આપણે સંતોષ થાય કે આપણે જે કાર્ય કરીએ એ ખાલી ભગવાનને માટે કરીએ છીએ એટલી ભાવના આવી જાય અને એના ફળની ઈચ્છા ન હોય તો એ પણ એક યોગ છે. એ આ ગીતા આપે છે. એક મેં વિડીયો જોયો હતો યુટ્યુબમાં કે એક હરે રામ હરે કૃષ્ણના મહારાજનું કોઈ ઇન્ટરવ્યૂ લેતા હતા. એમાં એણે કીધું કે તમે આ બહુ ગીતાના વખાણ કરો, લોકોના મગજમાં બધાને પરાણે ઠસાવી દો છો, તો તમને એમ નથી લાગતું કે તમે બધાનું બ્રેન વોચ કરો છો? અને એટલો સરસ જવાબ આપ્યો. હરે રામ હરે કૃષ્ણના કોઈ સ્વામી હતા, એ કે જરૂર બ્રેન વોચ જ કરીએ છીએ અને જોરથી કરીએ છીએ. કેમ? તો આ બ્રેનમાં હજારો જન્મથી એટલો કાટ લાગી ગયો છે, એટલે એને ધોવાની જરૂર છે, એને વોચની જરૂર છે. એટલે એને વોચ કરવા માટે હું આ ગીતાનું કરું છું.
એટલે આપણી જે શ્રદ્ધા હોય ને આવું સાંભળીએ ને એટલે 3 ગણી વધી જાય કે બ્રેઇન વોચ. એટલે નહીં તો એનો મને તો ડર લાગ્યો કે આ સ્વામી આનો જવાબ હું આપશે ઓલા પત્રકારને. પણ એટલે જ સંતો મહાન કહેવાય ને ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણનું વાણી સ્વરૂપ. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે આ ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન બોલેલા, ભગવાનનું રૂપ, વાણી રૂપી રૂપ. એમ ગીતાજી છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનના આ ગીતાજીના દર્શન થયા એટલે ભગવાનના દર્શન થયા એવું મનમાં માનું. કારણ કે એની વાણી છે, વાંગમય સ્વરૂપ છે એનું. હવે હું 12 વર્ષ સત્સંગમાં ગયો સુરતમાં, રાણી તળાવ પારસી શેરીમાં. ઇન્દ્રવદનભાઈ સોની હતા અને એ સત્સંગ કરાવતા. એટલે 82 થી 94, 1982 થી 1994, 12 વર્ષ હું દરરોજ સાંજે 1 કલાક સત્સંગમાં ગયો. એ ઇન્દ્રવદનભાઈ અત્યારે નથી આ દુનિયામાં, પણ એને તો 40 વર્ષ આ સત્સંગ ચલાવેલો અને સમયનું મેનેજમેન્ટ હું ત્યાંથી શીખેલો. અને ગીતા અને ભાગવત ઉપર એનો સબ્જેક્ટ હતો. એટલે એ એમ કહેતા, કારણ કે ગીતાનો તમે દરરોજ 1 શ્લોક પાકો કરીને આવવાનો. એટલે આપણે પ્રશ્ન કરીએ કે એ તો બરાબર સંસ્કૃતમાં ગોખીને આવીએ, પણ સંસ્કૃતની ખબર તો પડતી નથી કે આ શ્લોકમાં શું આવ્યું. એટલે એણે બહુ સરસ સમજાવ્યું હતું. એ કે જો ભાઈ, આપણને સમજવાની જરાય જરૂર નથી, કારણ કે આમ પણ આપણે સમજીએ એવું બધું કંઈ કરતા નથી. અને અમારા કાઠિયાવાડમાં એક શબ્દ હતો કે 1 મણ જ્ઞાન કરતા 9 ટાક આચરણ મહત્વનું છે. 9 ટાક એટલે 50 ગ્રામ. 1 મણ જ્ઞાન હોય પણ આચરણમાં ન હોય તો એનું કોઈ કામ. એટલે કાઠિયાવાડની ભાષામાં કહેતા કે 1 મણના જ્ઞાન કરતા 9 ટાક આચરણ હોય ને તો એ મહત્વનું છે. એમાં પૂજ્યભાઈ ઇન્દ્રવદનભાઈ એમ કીધું કે ભાઈ, આ ગીતાજી છે એ ભગવાનનું બોલેલું એઠું આપણે બોલવાનું છે. એટલે એનું ફળ, એનો અર્થ તો ઈવડો ઈ સમજશે, ઈ સમજાવશે. ઈવડો ઈ છે સમજાવવા વાળો, એ સમજાવી દે. પણ આપણે એટલે બોલવાનું કે એનું એઠું છે બોલેલું. એટલે ભગવાનનું બોલેલું એઠું બોલવાનું છે. આ ગીતાનું જે મહત્વ છે એ આ છે. મેં એક પ્રવચનમાં સાંભળેલું કે ગીતા વાંચવાથી આપણે તેજ બની જઈએ છીએ, ફાસ્ટ બની જઈએ છીએ, વિઝન મળી જાય છે. અને ગીતા નહીં વાંચવાથી પણ તેજ જ બનીએ છીએ. પણ કયા તેજ? ઉતાવળા, ક્રોધી. ગીતા વાંચવાથી તેજ બની જાય છે અને એનો આમ વાંચીએ તો પણ તેજ બની જાય છે. એટલે તેજમાં ફરક છે કે ઓલા ફાસ્ટ બની જાય છે વાંચવા વાળા, અને ઓલા તેજ ક્રોધી બની જાય છે. આપણે મોરારી બાપુ કહેતા એમ, ગામમાં વડીલો બેઠા હોય, પહેલાંની વાત છે, 50 વર્ષ પહેલાંની. પછી આપણે કઈ કેમ દાદા બેઠા છો ને, તો ઊભો થઈ જાઓ. ઈ તેજની વાત છે. ગીતામાં ભગવાને 2 અધ્યાયના 22 શ્લોકથી જે કીધું છે કે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો તજી નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ આ જીવાત્મા આ જૂનું શરીર ત્યાગી અને નવું શરીર ધારણ કરે છે. આ ક્યારે કીધું? કે અર્જુનને સમજાવતા હતા. કે અર્જુન કહેતો હતો, ઓહો આ બધા મારા વડીલો છે, મારે એને મારવા પડશે, એટલે મારે હવે કાંઈ યુદ્ધ કરવું નથી, મારે રાજ જોતું નથી, અને મારે એના કરતાં આ બધાને મારીને રાજ ભોગવવું પડે તો એ તો મારી કમભક્તિ કહેવાય. એટલે મારે હવે રાજ્યની જ જોતું ને કાંઈ જોતું નથી, ને મારે હવે લડવું નથી.
ત્યારે એને સમજાવે છે કે તું કોણ, કે આ મનુષ્ય જે આપણને મળ્યું છે એ તો જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ જેમ કરે એમ જ આ આત્મા જૂનું શરીર તાગીને નવું શરીર ધારણ કરે છે. તો આળું આપ થયો પૂર્વજન્મની વાત. તો આમાં પૂર્વજન્મને માનવાવાળા 50%થી વધારે નહીં હોય, કદાચ 50% નહીં હોય, બને એમ છે કે જે પૂર્વજન્મને માનતા હોય. પણ હું માનું છું. કેમ કે આ વાત જ્યારે હું પહેલી વાર IIMમાં ગયો 2013માં, તો ત્યારે વિદ્યાર્થીઓએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો. એ યુટ્યુબમાં છે, તમે ગોવિંદ ધોળકિયા IIM નાખો ને તો એમાં બધા IIMના બધા લેક્ચર નીકળે, કારણ કે હું દર વર્ષે જાઉં છું. તો પહેલા 2013માં એ લોકોએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમને આખી ગીતાજી મોઢે છે એ વાત સાચી? મેં કીધું સાચી, પણ ગુજરાતીમાં. અને સંસ્કૃતમાં 7 અધ્યાયથી 15 અધ્યાય એટલે 9 અધ્યાય સંસ્કૃતમાં, અને ગુજરાતીમાં આખી ગીતા. પછી એણે પેટા પ્રશ્ન કર્યો. ગીતામાં આવે 3જા અધ્યાયમાં પ્રશ્ન અને પરિપ્રશ્ન. પ્રશ્ન પછી પેટા પ્રશ્ન પૂછવાનો. એમ એણે પેટા પ્રશ્ન કર્યો કે હવે મારો પ્રશ્ન એ છે કે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દે આખી ગીતાજી મોઢે ન હોય, અને જેને આખી ગીતાજી મોઢે હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, તો તમને આ બે કેમ થયું? એટલે મેં કીધું હવે ભગવાને એવી કોઈ મિત્રો યોજના બનાવી હશે કે તમે જે નથી માનતા એવો મારે જવાબ આપવો પડશે. કારણ કે તમે અહીંયા બેઠા, મને લાગે 80-85% તો મારી જે હું જવાબ આપું એની સાથે તમે સંમત નહીં હો, કારણ કે ત્યાં તો 100-125 છોકરાઓ હોય ક્લાસમાં. પણ મારે હવે કહેવું પડશે. એટલે મેં આખી ત્યારે એમને વાત કરી કે જો હું પૂર્વજન્મને કેમ માનું છું, કોઈએ મને કીધું, બોધ આપ્યો, મને કોઈએ વાત કરી, મેં ક્યાંય વાંચ્યું એટલે નહીં, અનુભવથી કહું છું કે પૂર્વજન્મ છે. પછી એમણે કીધું કેવી રીતે? તો અમે કીધું કે જો હું ત્યારે 10-11 વર્ષનો હતો, અમારું ધૂળિયું ગામ, 700ની વસ્તી, અને ગામમાં કોઈ સગવડતા નહીં, ગામમાં કોઈ સંતો આવે ને બોધ આપી જાય, આવું તો કાંઈ હતું જ નહીં. હવે એ ગામમાં 11 વર્ષ તો આ પગે ચપ્પલ નથી જોયા, અને 6 વર્ષ સુધી સડ્ડી નથી પહેરી. 7મા વર્ષે ભણવા બેસે સ્કૂલમાં ત્યારે પહેલી વાર સડ્ડી પહેરવાની હોય. એમાં મારે એકને નહીં, આખા ગામમાં બધાને આવવું જોઈએ રિવાજ એ સમયમાં. તો અત્યારે બધું અઘરું લાગે, પણ તઈ અમે જ્યારે ભણવા ગયા ત્યાં સુધી ટકો જ રાખતા. એટલે આખા ગામને ટકો હોય, મારે એકલાને નહીં, આખા ગામમાં ટકો એટલે ટલ્લો. પછી અમે સ્કૂલમાં ગયા, અને જ્યારે નવા અમે વાળ રાખવા મળ્યા ત્યારે બધા વડીલો એમ કહેતા છોકરા બગડી ગયા, જટિયાળા થઈ ગયા. વાળ રાખવા એટલે જટિયાળા કહેવાતા. એ પણ સમય. એટલે હું વારંવાર બધા વડીલોને કહું છું કે આ જગત જે ચાલ્યું જાય છે અનુભવ ઉપરથી, હંમેશા વડીલો કરતાં યુવાનો જ સાચા હોય છે. વડીલોને તો જૂનું જે ધરક પડી ગઈ એમાંથી નીકળવું નથી, એટલે એને એમ લાગે કે અમે સાચા છીએ, છોકરા અમારું બગડી ગયા, છોકરા અમારું માનતા નથી. પણ આ જગત છોકરાનું છે, છોકરા જ સાચા છે. અને પણ એટલું સાચું કે અનુભવ વડીલો પાસે હોય, એ છોકરા પાસે ન હોય. એની પાસે શક્તિ હોય, એટલે એને એ જો શક્તિ એકલી વાપરે અને વડીલોના અનુભવનું ભાતું ન લે તો એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. એટલે છોકરાઓએ પોતે કરે, એક તો વડીલોએ. જો હું તમને બધાને અત્યારે અમારે અડધું કુટુંબ અહીં છે સાક્ષી, એટલે એની રૂબરૂમાં કહું છું કે મેં કોઈ દિવસ અમારા છોકરાઓને સલાહ આપી નથી, કોઈ દિવસ. ને તમારે કોઈ દિવસ છોકરાઓને સલાહ આપવાની નહીં. પુત્ર હોય, સન હોય કે ગ્રાન્ડ સન હોય, ડોટર હોય કે ગ્રાન્ડ ડોટર હોય, કોઈ દિવસ કોઈને સલાહ ગમતી નથી આ દુનિયામાં. એટલે સલાહ આપીને આપણે નાના થવું નહીં.
હવે આપણને એમ થાય કે હાવ ખોટું કર્યું રહ્યો છે, મારે આનું શું કરવું? તો ખાલી ટકોર કરવાની, જેવી મેં 2 દિવસ પહેલાં જ કરી હતી. મને એવા સમાચાર મળ્યા કે છોકરાઓ અત્યારે આઈસ્ક્રીમ ખાવા ગયા છે. એટલે મેં ખાલી અમારા ફેમિલીના વોટ્સઅપમાં એક મેસેજ મૂક્યો કે 10:30 છોકરાઓ એકલા ગયા છે કે કોઈ વડીલ હાથે છે, બસ આટલું જ લખ્યું, બીજું કાંઈ નહીં. છોકરાઓને કહેવાનું નહીં. કે મને જવાબ મળ્યો કે ના મોટા છોકરા હારે હતા. એટલે મારું થિંકિંગ ખોટું હતું. એ છોકરાઓ પાસ થઈ ગયા પરીક્ષામાં, પણ હવે મને કાંઈ ખબર ન હોય ને હું એમ નામ ફોન કરીને ધબડાવવા માંડું, એ તમે હું સમજો છો, છોકરીઓ રાત્રે 10:30 11 વાગે બહાર ફરો છો, તમે બગડી ગયા છો. ધેટ ઇઝ ધ રોંગ. તો મેં કોઈ દિવસ છોકરાઓને સલાહ આપી નથી, કોઈ દી નહીં. હા, એ પૂછે ને ત્યારે હું બધું જ પીરસી દઉં. એને જેટલું હોય મારા મનમાં, જેટલું એ પૂછે તો ત્યારે એને સાંભળવાની ઈચ્છા થઈ હોય ત્યારે આપણે કહેવું વડીલોએ. પણ ત્યાં સુધી છોકરાઓને કહેવાની જરૂર નથી. અહીં મંદમાં કંઈક એમ લાગે કે આ અજુગતું કામ કરે, એને જોઈને હસવાનું, એટલે એ સમજી જાય. કહેવાનું તો નહીં જ, પણ સ્વભાવ છે ને આપણો, રહેવાય નહીં. એટલે હું ત્યારે મને દુધાળામાં 5મું 6ઠું ભણતો હોઈશ, મેં મારી બુકમાં સ્ટોરી લખી છે. અને એક સ્વામિનારાયણનું મંદિર 10x10ની રૂમ, સ્વામિનારાયણનું મંદિર એટલે દર વર્ષે એકવાર સાધુ આવે તે એ ચોપડા લેતા આવે. હવે એ બધા બુકો લાવ્યા હશે અને આપણે છોકરા હોય એટલે ખાંખા ખોળા કરીએ. એટલે અમે છોકરા રમતા રમતા મંદિરમાં ગયા અને મંદિરમાં જઈને કબાટ ખોલ્યો તો એમાં 4-5 બુકો પડી હતી. આમ બુકો હાથમાં લીધી જોવા માટે, કુતૂહલવંશ. એમાં મારા હાથમાં ગીતાજી આવ્યા. એ ગીતાજી લાવ્યા હશે સ્વામી, અને મને સમાધિ લાગી ગઈ. હવે એ અત્યારે ખબર પડે કે સમાધિ હતી, ત્યારે કાંઈ ખબર નહોતી બાળક બુદ્ધિમાં. પણ હું એ ગીતાજી લઈને મંદિરમાં જ બેસી ગયો, વાંચવા જ મળ્યો, કોઈ ખબર પડે નહીં રસવાય ગીરગાય શું કહેવાય. એટલે આખી ગીતાજી વાંચી નાખી, પણ એમાં હું આવ્યું એ કશી જ ખબર નથી. પણ મારી અરે છોકરા રમતા હતી, ક્યારે વૈયા ગયા, શું થયું, મને કાંઈ જ ખબર નથી. એટલે એ જે સમાધિ લાગી એ પૂર્વજન્મ ન હોય તો કોઈએ મને સલાહ આપી નથી, કોઈ મળ્યું નથી. ખાલી ગીતાજીનો સંગ થયો તો એ કેવી રીતે મને સમાધિ લાગીને એની અસર થઈને મેં આખી ગીતા વાંચી નાખી. તો એ પૂર્વજન્મ છે એનું પ્રમાણ છે, મારું અનુભવનું. એટલે મેં એ લોકોને વાત કરી કે ભાઈ એ ગીતાજી મેં શરૂ પછી તો મને એમ થયું કે હું વાંચું એના કરતાં બાય હાર્ટ કરું. તો મૌખિક કરતો જ ગયો ને 16 વર્ષની ઉંમરે આખી ગીતા મોઢે થઈ ગઈ, અજ્ઞાન અવસ્થામાં, કશી ખબર નહીં. તો એ કોણે કર્યું? તો એ પૂર્વજન્મ. કે પૂર્વજન્મ જે છે એની જે સાબિતી છે એ છે. બીજી વારે મને સમાધિ થયેલી એ પણ બુકમાં છે. ડોંગરીજ મહારાજની કથા અવાજ કાને પડી આ રૂવાળાના ટેકરે. અને એ જે પહેલી બોલા ભાઈ આ મોરારભાઈ કાળીદાસ અને લીંબુશેરીમાં રહેતા, એ ત્યારે એના ચેરમેન રહેતા કથાના, અને કનૈયાલાલ મોદી એ સેક્રેટરી રહેતા. એ બે થઈને કથા કરાવતા. ડોંગરેજી મહારાજની એને 4-5 કથા કરાવી. તો એ પહેલી કથા ત્યારે મને લાભ મળ્યો. હવે આ ગીતાજીમાં આપણે સબ્જેક્ટમાં જઈએ તો ભગવાને કીધું છે કે આ યોગ મેં પૂર્વે વિવસ્વાને કહ્યો હતો. વિવસ્વા એટલે કોણ? સૂર્ય ભગવાન. સૂર્યના કંઈક 7 નામ છે, એમાં એક વિવસ્વા છે. તો મેં વિવસ્વાને કહ્યો હતો અને પૂર્વે, અને સૂર્ય પછી મનુને કહ્યો હતો, મનુએ ઈશ્વાકુને કહ્યો હતો, અને પછી કાળક્રમે એ નષ્ટ થયો. એ વાત હું તને આજે કરું છું. એટલે અર્જુનને પાછી પ્રશ્ન થયો, હે ભગવાન, સૂર્ય તો કરોડો વર્ષથી છે, આપણે અત્યારે થઈ, તો તમે આ વાત સૂર્યને ક્યારે કરી આવ્યા? ત્યારે ભગવાન એમ કહે છે કે તારા અને મારા અનેક જન્મો થઈ ગયા. આ પૂર્વ જન્મ છે. એ શ્રી કૃષ્ણ ભગવાન સિક્કો મારે છે.
કે તારા અને મારા અનેક જન્મો થઈ ગયા, એ તને ખબર નથી, પણ હું જાણું છું. તું નથી જાણતો, હું જાણું છું. એટલે આપણે શ્રી કૃષ્ણને કેમ ભગવાન કહીએ છીએ? આ એને પોતે કીધું કે હું જાણું છું, એટલે એ ભગવાન છે. ભગવાને 6 અધ્યાયના 37મા શ્લોકમાં કીધું છે, નહીં, અર્જુન પૂછે છે ભગવાનને કે ભગવાન, શ્રદ્ધાવાન યોગીનું મન કદાચ યત્નના કાશ્યપણાને લીધે જો યોગ ભ્રષ્ટ થઈ જાય તો એની કઈ ગતિ પ્રાપ્ત થાય છે? અર્જુન પૂછે છે કે ભાઈ આ તમે કીધું સાચું, હાલો ભક્ત છે. આ હું જે વાત કરું પૂર્વ જન્મને સિક્કો મારવા માટે આ શ્લોકને હું યાદ કરું છું. કે અર્જુન પૂછે છે કે ભાઈ કોઈ બહુ સારો માણસ ભક્તિ કરે પણ એમાંથી કદાચ વિચલિત થઈ જાય તો પછી એની ગતિ કઈ થાય છે? એ પછી વિમુખ થાય, અધોગતિને પ્રાપ્ત થાય છે કે શું થાય છે? તો ભગવાન એના જવાબ આપે છે 40 થી 44, 6 અધ્યાયમાં 40 થી 44માં ભગવાન અર્જુનને કહે છે કે આ લોકમાં કે પરલોકમાં તેનો નાશ તો થતો જ નથી. કેમ કે કલ્યાણકારી કર્મો કરનારા લોકોની કદી દુર્ગતિ થતી નથી. પછી કહે છે કે એ શું કરે? તો એ જ્યારે ધ્યાન થાય ત્યારે પુણ્ય કર્મના પ્રતાપે, પુણ્ય એટલે ભાઈ પહેલું જે એણે કર્યું હતું એની પાસે જે જમા હતું તે એના પ્રતાપે એ પહેલાં કોઈ અનંત વર્ષો સુધી ગમે ત્યાં નિવાસ કરી અને પછી પાછા પૃથ્વી લોકમાં સૂચિ અથવા શ્રીમાન કુળમાં જન્મ લેશે અથવા શ્રીમાન યોગીઓના ઘરે જન્મ લેશે. આવો જન્મ પામવો, મેળવવો ઘણો દુર્લભ છે. એટલે પૂર્વજન્મની જે સિક્કો મારે છે કૃષ્ણ ભગવાન, એ એમ કહે છે કે ભાઈ પૂર્વમાં કદાચ એવું પડી ગયું ને એનું મોક્ષ ન થયો, ભગવાનની નજીક ન ગયા તો એ અધોગતિને પ્રાપ્ત નથી થતો. એવા ઘરે જન્મ ધારણ કરે છે કે એ સૂચિ અથવા શ્રીમાન કુળમાં. હમણાં અમારે ઘરે ઓલા ભાગવત પ્રભુ આવ્યા હતા, 3 વર્ષનો છોકરો, આજ 2-4 દી પહેલાં 3 વર્ષનો છોકરો ગીતાના ફટફટાટ શ્લોકો બોલે અને આપણે પૂછીએ કે હલ્લો, તો કે હલ્લો નહીં, હરે કૃષ્ણ એમ બોલે. 3 વર્ષનો છોકરો, હલ્લો નહીં, હરે કૃષ્ણ. એટલે કહેવાનું શું કે એટલો એ યોગ ભ્રષ્ટ પુરુષ આત્મા કે તો જ એને 3 વર્ષના છોકરાને પાછું એવું નહીં કે એને ગોખેલું આપ્યું હોય. આપણે કોઈ પણ પ્રશ્ન કરીએ તો એનો જવાબ આપે પાછો. એટલે આ યોગ ભ્રષ્ટ જે આત્મા છે એની નિશાની છે કે આ એ જ જગ્યાએ એ જન્મ ધારણ કરે. કર્મયોગ, આપણે ગીતામાં ભગવાને 3 યોગ કીધા, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. ભગવાનને પામવાના 3 રસ્તા છે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. ભક્તિ યોગમાં સમર્પણ ભાવ હોય, એમાં પોતાનું કાંઈ જ ન હોય. આપણો જ્યારે ભક્તિ યોગમાં ભક્ત હોય જ નહીં, એકલા ભગવાન હોય એટલો એનામાંથી એને કહેવાય ભક્તિ યોગ. કર્મયોગમાં કર્મ કરવાનું બધું જ, આપણે બધા કર્મયોગી છીએ, બધાએ કામ કરવાનું, કર્મ કરવાનું, બધું જ કરવાનું, પણ એના ફળની આશા નહીં રાખવાની. એ બધું ભગવાનને જ અર્પણ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ કર્મયોગ. કે ભગવાન, આપણે બધું કર્મ કરવાનું, જોરથી કરવાનું, બહુ સારું કરવાનું, 14 કલાક કામ કરવાનું, પણ એના ફળની આશા નહીં રાખવાની. ઓલા હવે છે ને, ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળું પડે, હરી કરે સો થાય. હવે ઉંદર કાપે કરંડિયો તો ઉંદરે કર્મ તો કર્યું, આખી રાત બિચારાએ કંડિયો કાપ્યો,
તો એને રોજ પેલા ફળાદી મળતા હતા ઉંદરડાને, કરંડીઓ કાપે તો. પણ એક દી વાદીને ઘરે પહોંચી ગયો, અંદર બેઠો તો કાળુડો, તે જેવો કરંડીઓ કાપીને અંદર ગયો એને ઓલો કાળ ખાઈ ગયો. તો એને કામ તો કર્યું, કર્મ તો કર્યું, પણ કર્મ કરવાનો અધિકાર આપણને છે, કર્મ ફળનો અધિકારી આપણે નથી. આ ગીતાનો સંદેશ છે. પછી 18મા અધ્યાયમાં છે, છેલ્લે 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે દેહ ધારણ કરે છે ને તે નિશેષ ભાવથી કર્મનો ત્યાગ કરી જ નથી શકતો. એટલે કર્મફળનો જે ત્યાગ કરે એને ત્યાગી કહેવાય, ત્યાગી કહેવાય. એટલે ભગવાન પોતે કહે છે કે કર્મ કરો, કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરો, સમર્પણ. હમણાં આપણે કીધું એમ ભગવાનની ઓલામાં આવે, જ્ઞાન તો આપણને છે, આરતીમાં આપણે બોલીએ છીએ, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આપણી વર્તનમાં આવવું જોઈએ. એટલે કર્મ આપણે કરી શકીએ. ભાઈ ઘણા આપણે એવા કામ કરીએ છીએ, આપણને નથી ખબર કે એના ફળ કેવા વિપરીત મળે છે, સારા મળે. પણ એ છે ને ભગવાનને જોવાનું. આપણે તો આપણું કાર્ય, આપણને જે ફરજ બજાવવાની, પછી આપણે કોઈ જાતનું એમાં વળતર ભગવાન પાસે માગવાનું નથી. ભગવાને બહુ ઝીણું ઝીણું કાંચ્યું છે ગીતાજીમાં. કારણ કે ભગવાને જ્ઞાન, તપ, યોગ આ બધાના 3 પ્રકાર કીધા. એ તો કીધા, એના પછી ન્યા સુધી કહી દીધું ભગવાને કે ખાવાનાય 3 પ્રકાર, હુવાનાય 3 પ્રકાર. એટલે આ પાછું વર્ણન ભગવાને પોતે કરેલું છે કે સુખ 3 પ્રકારનું કેવું હોય. તો પહેલું સુખ જે આપણને વિશ્વંત જણાય, બહુ તકલીફ પડે, પણ એનું પરિણામ બહુ અમૃત સમાન હોય, એ સુખને સાત્વિક કહેવાય. જેમ આપણે નાનપણમાં બહુ તકલીફ પડી હોય, પછી પાછલી જિંદગી બહુ સારી જાય, એને કહેવાય સાત્વિક સુખ. પહેલાં બહુ સારું હોય અને પછી પરિણામે વિશ્વંત હોય, એ રાજસી સુખ. ઘણાને હોય બિચારા ગોલ્ડન સ્પૂનથી જન્મા હોય, બહુ સારું બધું હોય, અને ઘણા વાર એવો કાળ ચક્ર ફરે તો ખેદાન મેદાન થઈ જાય ને પછી એના દુઃખના દિવસો શરૂ થાય. મેં જોયા છે આપણા મારા મિત્ર કે અહીંયા મિલ ચાલતી હતી અને પહેલી વાર એ જ્યારે ટેક્સટાઇલમાં હતા, પહેલી વાર ફોરેન ગયા ત્યારે ગુજરાત મિત્રમાં એની એડ આવી હતી કે ફલાણા ભાઈ, ફલાણા ચેરમેન ધંધાના વિકાસાર્થે ફોરેન જઈ રહ્યા છે. અને એ પછી એમની એવી સ્થિતિ આવી કે એના પછી 30 વર્ષ પછી એના દીકરાનો મને ફોન આવ્યો કે મારી ઉંમર અત્યારે 60 વર્ષની થઈ ગઈ છે, મારા છોકરાઓ મને બરાબર રાખતા નથી અને છોકરાઓ પાસે પણ કાંઈ નથી, તો મને તમારું કોઈ કામ હાલતું હોય ને ત્યાં 10-15 હજાર રૂપિયા દર મહિને મળે ને એવી નોકરી આપો નહીં. આ સ્થિતિ એને કહેવાય રાજસી સુખ. પહેલાં બહુ સુખ મળ્યું, અંતમાં જે વિશ્વંત હોય એ રાજસી સુખ. અને શરૂઆતમાં ને પરિણામમાં જે મોહિત કરે એવું નિંદ્રા, આલસ્ય, પ્રમાદથી જે સુખ મળે છે એને તામસી સુખ કહે છે. આ સુખના 3 પ્રકાર, જે ઊંઘવાથી, આળસથી, ભાઈ મજા કરી લે ને હવે, એ જે પ્રમાદથી આવે એ તામસી સુખ છે. અને એ જ રીતે ભોજનના 3 પ્રકાર કીધા છે કે આયુષ્ય બળ આરોગ્ય વધારનારા, રસદાર, સ્નિગ્ધ, શરીરમાં ઘણા વખત સુધી ટકી શકે તેવા ખાદ્ય પદાર્થો એ સાત્વિક પુરુષને પ્રિય હોય છે. આયુષ્ય વધારે એટલે આ બધા. પછી રાજસીને તો તીખા, ખારા, ખાટા, અતિશય ગરમ, લુખ્ખા, દાહ કરનારા પદાર્થો રાજસ પુરુષને પ્રિય હોય છે.
અને તામસીને જે ભોજન ઘણા કાળ વીતેલું, દુર્ગંધવાળું, વાસી, એઠું, અપવિત્ર હોય એ તામસ મનુષ્યોને પ્રિય હોય છે. એને કહેવાય પાણીપુરી. જે ભોજન ઘણા કાળ વીતેલું, રસ રહી, દુર્ગંધ વાળું, વાસી, એઠું ને અપવિત્ર, એ બધું એમાં ગુણ હોય. ભક્તિ યોગમાં શું આવે? ભગવાનને સમર્પણ કરવાનું. ભગવાને 9મા અધ્યાયમાં 26-27 શ્લોકમાં કીધું છે કે કોઈ ભક્ત મને એક પાંદડું, ફળ, ફૂલ, થોડું જળ પણ અર્પણ કરે છે, તે શુદ્ધ ચિત્તે ચડાવેલા પદાર્થનું હું ભોગ કરું છું. ભગવાન પોતે જ કીધું છે. એટલે આનું અત્યારે જે હું વાત કરું છું એ છે પ્રવચન. એટલે પ્રવચનમાં આ દુનિયામાં મેં જોયું છે કે બોલવાની બહુ મજા છે, પણ સાંભળવું કોઈને ગમતું. સાંભળવું એ બહુ મોટી સજા છે. અને આપણે જ્યારે સાંભળવું પડે, અહીંયા બધા આવ્યા છે તો ગીતાજી ઉપર પ્રેમ ઉભરાઈ ગયો ને કાંઈ આવ્યા છે એવું નથી. ઘણાને એમ હોય આ ભાઈ જાય છે તો મારે અરે જવું પડશે. કોકને એમ થાય હવે ગોવિંદ કાકા છે તો આપણે જવું પડશે. અને ઘણાને ઉભરાણો હોય. બધા આમાં સાત્વિક, રાજસી, તામસી બધું હોય. તો હવે આપણે વાર્તાલાપ શરૂ કરીએ. તમે બોલો અને અમે બોલીએ અને હું જ જવાબ આપીશ એવું નથી. કારણ કે ગીતાની અંદર જે લોકો અહીંયા પ્રવચન આપી ગયા છે એ બધા આમાં છે. અને આમાં 50%થી વધારે ગીતાજીને પચાવી હોય એવું ઓડિયન્સ છે. એટલે મને કાંઈ એવું અઘરો લાગશે તો હું કહીશ કે ભાઈ હવે તમે લોકો આનો કંઈક જવાબ આપો. તો આપણે હવે પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ. તો તમારે જે કંઈ પ્રશ્ન હોય જીવન જીવવાના સંદર્ભમાં, એટલે આ ગીતાજીના આશ્રયે આપણને શું લાભાલાભ થાય છે એ આપણે હવે વાત કરશું. તો આપણે જે મેં પહેલાં કીધું ને કે 1 મણ જ્ઞાન કરતાં 9% આપણે અમલ મહત્વનો છે, એવું મારે જ થયું છે. કારણ કે ગીતાજી જ્યારે મારા હાથમાં આવ્યા 10, 11, 12 વર્ષની ઉંમરમાં, તો આ ગીતાજીમાં જ હતું ભાઈ. 6ઠા અધ્યાયમાં 10થી 15 શ્લોકમાં કહે છે, ભગવાને યોગનું વર્ણન કર્યું છે કે પાછું કેવી રીતે યોગ કરવો એ બધું ભગવાને અંદર લખ્યું છે. ગીતાજીમાં તમે વાંચી હોય તો ચોખ્ખું લખ્યું છે કે યોગ જે છે એકાંત સ્થાનમાં એકલો. યોગ કેવી રીતે કરવાનો? તો એકાંત સ્થાનમાં એકલો જીતેન્દ્રિય થઈને આશા રહિત, પાછી વાત તો ત્યાં જ આવે, કર્મફળની આશા તો કરવાની નહીં, આશા રહિત, ફળની આશા નહીં, પરિગ્રહ શૂન્ય, જે વસ્તુ મળે એનો ત્યાગ કરવો, કોઈ વસ્તુનો અમલ કરવો નહીં, યોગનું સાધન કર્યા કરે. અને યોગ કેવી રીતે કરે? તો પવિત્ર સ્થાનમાં પહેલાં ડાભના ઉપર મૃગ ચર્મ, એની ઉપર વસ્ત્ર પાથરી, બહુ ઊંચું નહીં બહુ નીચું નહીં એવું સ્થાન પહેલાં કરે અને એના ઉપર આસન કરે. શરીર, માથું, ગરદનને સીધી અને સ્થિર રાખી, પોતાને નાકની અણી ઉપર દ્રષ્ટિ રાખી, આમ તેમ જોયા વગર શાંત મનથી નિર્ભય અને બ્રહ્મચર્ય વૃત્તિ થઈ મારામાં ચિત્ત લગાવી યુક્ત ભાવથી બેસે. આ પ્રકારના યોગાભાસી પુરુષ ને મારામાં સ્થિર કરવાવાળી શક્તિ પ્રાપ્ત થાય છે. હવે આ મને જ ખબર જ હતી 10-11 વર્ષે, આ તો ખબર પડી જ ગઈ હતી. તો હજી આજ સુધી ક્યાં યોગ કર્યો ભાઈ? ભગવાને ખાસ ખુદ કીધું છે તોય આપણે ક્યાં ભાંચ્યા? આટલો યોગનો પ્રકાર છે. એટલે
હવે આપણે વાતું સત્સંગમાં રહી અને જે કાંઈ તમારા મનમાં હોય એવું આપણે વાર્તાલાપ શરૂ કરીએ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય રામજી કી બધાને. ના ના, તમે બેસો બેસો, હવે બેસી જાઓ હમણાં. એટલે તમે જે વાત કરી ને કે સુરતના ઓલા શેઠ હતા ને પછી ગરીબાઈ આવી ગઈ, તો એનું કારણ શું? એના ભાગ્યમાં નહોતું અને હતું ને પછી વયું કેમ ગયું, તો એને શું કહેવાય? નહીં, એ તો આપણે વાત ન થઈ કે ઉંદરડાની ભાઈ. જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે, ગ્રંથ ગરબડ કરી વાત ન ખરી, જેહને જે ગમે તેને પૂજે. નરસિંહ મહેતાએ ગાયું છે. હા, એટલે આપણે વાત તો થઈ કે ભાગ્ય જે પૂર્વનો યોગ હોય. ભાગ્ય એટલે શું? પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે શું? પુરુષાર્થનું ફળ. અને પુરુષાર્થનું ફળ એટલે પ્રારબ્ધ. તો પૂર્વજન્મનું પ્રારબ્ધ હોય અને પ્રારબ્ધ હંમેશા વપરાય છે. એ બેંક બેલેન્સ છે. પ્રારબ્ધ એટલે બેંક બેલેન્સ અને પુરુષાર્થ એટલે નવું સર્જન. તમે પાછું પ્રારબ્ધ ઊભું કરી શકો, નવું સર્જન કરીને બેંકમાં પાછું તમે ડિપોઝિટ કરી શકો. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ. ડોંગરેજ મહારાજ સમજાવતા કે આ રથના બે, જીવન રથના બે પૈડ્યા છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. એટલે બે પૈડ્યા હાલવા જોઈએ. એકલું પ્રારબ્ધમાં હોય અને આપણે પુરુષાર્થ ન કરીએ તો રથ ત્યાંનો ત્યાં ફરે. એક પૈડું હાલે, એક વ્હીલ હાલે, બીજું વ્હીલ ન હાલે તો રથ તો ત્યાંનો ત્યાં જ ફરે, કારણ કે રથને બે પૈડ્યા હોય, બે વ્હીલ હોય. અને એકલું પ્રારબ્ધમાં હોય અને પુરુષાર્થ ન કરીએ તોય પાછું ત્યાંનું ત્યાં ફરે. એટલે બે હોવું જોઈએ. પણ પ્રારબ્ધ ન હોય તો એ નવું ઊભું થઈ શકે પુરુષાર્થથી. એટલે આપણા હાથમાં પ્રારબ્ધ નથી, આપણા હાથમાં પુરુષાર્થ છે. એટલે આપણે કર્મ કરો અને કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરો, એટલું જ આપણા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ કાકા. હવે એક સવાલ છે, કદાચ ગીતા સાનિધ્યનો બહારનો હોઈ શકે, પણ જ્યારથી તમને સાંભળવાનું અને સમજવાનું નક્કી કર્યું, એક વિચાર હતો કે એક સવાલ તમને પૂછવો. હવે જનરલી ઘણી વખત સાંભળેલું છે કે જે મહાન માણસો હોય કે સફળ થયેલા હોય પોતાની જીવનમાં, એ સવારે એમનું દિનચર્યા લગભગ વહેલી સવારથી ચાલુ થતી હોય છે, સૂરજ ઉગે પહેલાં. તો ખરેખર ગીતાને ધ્યાનમાં રાખીને થોડોક એવો જવાબ આપશો કે ખરેખર આ શું મહત્ત્વ ખરેખર હોય છે કે આપણો દિનચર્યા વહેલી સવારે શરૂ કરવી જોઈએ? 100%. પણ હું દી ઉગ્યા પહેલાં નથી જાગતો, પણ સૂર્યોદય પહેલાં જાગવાનું મહત્ત્વ ભાવ છે, કારણ કે એ કુદરતી છે. અમારા ઘરે હમણાં છે ને 2 પોપટ આવ્યા છે. એટલે પાંજરામાં પોપટ રહે, પંખી મને ન ગમે, એટલે આજ સુધી આપણે કોઈ દે લાવ્યા નહોતા. પણ આ તો ઓલા સવજીભાઈ અહીં આખું પંખીનું ઓલું ઊભું કર્યું છે ને, તો અમારા છોકરાઓ બધા ત્યાં જોવા ગયા હતા. તો એક અમારો નાનો એક ટેણીયો છે 4 વર્ષનો, એણે એમ કીધું, પપ્પા આપણે આવા પોપટ લઈએ તો. એટલે ઓલા ભાઈ સવજીભાઈ સાંભળી ગયા તે એણે બીજે દી સવારે 2 પોપટને પૂજરું મૂકી દીધા ઘરે, મોકલાવી દીધું. હવે પોપટ તો અત્યારે આવ્યા છે, પણ અમને એ જાણવા મળ્યું કે સાંજે સૂર્યાસ્ત થાય ને એટલે એ પિંજરાની અંદર એનું એક બોક્સ હોય, તો એ સાંજે સૂર્યાસ્ત થાય એટલે 2 બોક્સમાં વયા જાય. અને સવારે દી ઉગવાને જે અંજવાળું થાય ને, પાગડ વાહે આપણે કહીએ, ત્યાં એ પાછા એ બહાર અંદર ઘરમાંથી બહાર આવી જાય. એટલે એ પોપટ નહીં ખબર પડે, આપણને નથી પડતી. નેચરલ છે ને, એ નેચરલ છે. આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ. દુઃખનું કારણ એ છે, કારણ કે આપણને જેટલા દુઃખ આવે છે ને એટલા કુદરતી, ઈશ્વર ઉપાર્જિત તો ખાલી કુદરતી એટલે ઈશ્વર એ ખાલી 15-20% જ છે. બાકી 70-80% આપણી અવળાઈના જ દુઃખ આવે છે. કારક હોસ્પિટલમાં આંટો મારજો, ભરતભાઈ તો ખાસ જાણતા હશે, જેટલા પેશન્ટ આવે ને એમાં 70-80% અવળાઈના જ આવ્યા હોય. નેચરલ ભગવાને બીમાર પાડ્યા, ભાઈ તાવ આવ્યો, કોરોના થયો, એવા તો ખાલી
15-20% આવે. બાકી કોઈક ભટકાઈને આવ્યા હોય, કોઈક મારીને આવ્યા હોય, કોઈક માર ખાઈને આવ્યા હોય, એ આ બધા અવળાઈના જ આવ્યા હોય. હોસ્પિટલમાં તમે આંટો મારો, કારણ કે હવે આપણે આમાં કિરણમાં જાવ એમ હું કહું દીવડે તમને જવા ન દે, પણ આપણને સિવિલમાં કોઈ ના પાડે. એટલે જે ટાઈમે મળે રવિવારને દી રજા હોય છોકરાઓને લઈ અને ફ્રૂટની થેલી ભરી અને સિવિલમાં પહોંચી જવાનું. અને બધા પેશન્ટને તમારે પૂછવાનું, ભાઈ તને શું થયું, હું કામ અહીં આવ્યો, એમ કરીને એક એક ફળ આપતું જવાનું. તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ ખબર પડશે કે એટલે એ ભગવાને દુનિયા બનાવી છે, એમાં એની તો કાંઈ વાંક નથી. એ તો 15-20% છે. આ બધા અવળાઈને જ આખી દુનિયા હાલે છે. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. આપનું પ્રવચન સાંભળ્યા પછી જેમ ગાંધીજીએ કીધું માય લાઈફ ઇઝ માય મેસેજ, એમ તમારું જીવન એ ગીતામય જ છે. 2-3 વાતો આમાં બહુ વ્યવસ્થિત સમજાઈ ગઈ કે બહુનિમે વ્યતીતાની જન્માની ત્વચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્ત પરંતપ. અર્જુન તું તને ખબર નથી બધા અવતારો, મને બધા ખબર છે, એટલે તને પ્રશ્નો બહુ થાય. એમ અમને ઘણા બધા એટલા બધા પ્રશ્નો થાય કારણ કે આગળ પાછળ અટવાયેલા છે, પણ એ પણ આપણને એક ખબર પડે છે. પુનર્જન્મની વાત, જેમ નાનું વાછડું ગાયનું હોય, એ જન્મ્યા પછી તરત જ ધાવવા માટે, શક કરવા માટે સીધું એનું મોઢું ત્યાં જ જાય છે, તો એનું પગ પાસે જતું નથી, અહીં જતું નથી. એનો અર્થ કે એને આગળના જન્મો એ લઈને આવ્યો છો, એ પણ આપણને સમજ પડે છે. પછી ત્રીજી એક વાત આપે કીધી કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્ત કર્મણી કર્મ કી એ જા ફલ की इच्छा मत रखिए इंसान जैसा कर्म करेगा वैसा ફલ દેગા ઇન્સાન. તો એ કર્મ કરતી વખતે જો આપણે ફળની અપેક્ષા રાખીએ અને જો ભગવાન ન આપે તો આપણી શ્રદ્ધા ઉડી જાય. પછી સૂચિનામ શ્રીમતામ આપે કીધું એમાં ક્યાંક આપણો નંબર કદાચ આવો હોય તો આવી જાય. આટલી વાત તો બહુ સરળતાથી સમજાઈ ગઈ. એક ગીતાના 9મા અધ્યાયમાં કીધું અપિચેદ સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. હવે એમાં આજની જે નવી પેઢી છે, એટલે મારા પ્રશ્ન કરતાં એક યુવા પેઢીનો પ્રશ્ન છે કે નાના નાના ખૂણે ખાંચરે પાપ કરેલા હોય તો એનાથી એટલા બધા ડરી જાય છે. કોઈની નાનકડી પેન્સિલ ચોરી લીધી હોય, કોઈ છોકરી સામે કદાચ આમ બહુ એની સામે જોઈ લીધું હોય તો સાંજે એને એટલો બધો દુઃખ થાય, ઓહો મેં તો આ પાપ કરી નાખ્યું, તે પાપ કરી નાખ્યું. ત્યારે એમાં આ ભગવાને એમ કીધું કે અપિચેત સુદુરાચારો, નાના નાના નહીં પણ કોઈ મોટામાં મોટા પાપ કરી નાખ્યા હોય અને ખૂના મરકી પણ કરી નાખ્યા હોય, દુરાચારીની પણ સારામાં સારો દુરાચારી એવો પણ મારી પાસે આવે તો એના માટે પણ મારી પાસે અપિચેત સુદુરાચારો. પણ યો ભજતે, જેમ વાલ્યો લૂંટારાના પાપમાં કાંઈ બાકી નહોતું પણ એને અંતઃકરણ ઓગળે નીકળ્યું, ભગવાન ધીસ ઇઝ રોંગ, હવે હું તમારામાં અંતઃકરણ. તો આજની નવી પેઢી આવા નાના નાના પાપોથી ડરેલી છે, તો એમના માટે કંઈક 2 શબ્દ જો કહ્યો તો બહુ સારું રહેશે. ધન્યવાદ. જો મેં પહેલાં કીધું હતું ને કે આમાં અડધા માણસો વક્તા બેઠા છે. નહીં, એ આનંદની વાત છે એમ કે આવો માહોલ આટલું બધું બહુ ક્યારેક જ મળે. કે મને જ ખબર છે આ આગલી લાઈનમાં જ 50% બોલીએ કેમ છે, બધા જ આમ તો આ બધી લાઈન એ જ છે બાપા. તો એમણે જવાબ તો આપી દીધો, હવે પાછું પૂછે તો કે આપણે યુવાનોને શું કહેવું, એને કહી જ દીધું બધું. એટલે યુવાનોને આપણે એટલું જ કહીએ કે ભાઈ ભગવાન, ભૂલ કોણ ન કરે? ભગવાન. આપણે ભગવાન નથી. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પછી ફરીથી ન થવી જોઈએ, વારંવાર ન થવી જોઈએ. આટલું જ ધ્યાન રાખવાનું. ગુડ લક. બોલો બેનું, બોલો બેનું. મારે તો પ્રશ્નો નથી પૂછવાના, મારે એક વાત કરવાની છે. હું છે ને નવનીતમાં એક મેં આર્ટિકલ લખેલો ધન સર્જનનો હેતુ કરીને. પછી હું એ શોધતો હતો કે આવા કોઈ ધન સર્જક હોય, અને બાય ચાન્સ આપે મને પુસ્તક આપ્યું, મેં વાંચ્યું અને એના પરથી મેં એક મોટો લેખ લખ્યો અને એ નવનીતમાં પ્રસિદ્ધ થવાનો છે. પણ મારે સાહેબ એવી વિનંતી કરવી છે કે આ પુસ્તક એટલું મહત્ત્વનું છે પણ બહુ મોટું છે. જય હો. It is too long to read. I spent 1 month on it.
અને તમે મારી આપને વિનંતી એ છે કે એનું કોઈ જગ્યાએ સંક્ષિપ્તીકરણ કરાવો. ઇટ વિલ હેવ વેરી વાઇડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ઇમ્પોર્ટન્ટ માટે ગાંધીજીએ એમ કહ્યું કે હું ગીતા જીવ્યો છું એટલે તમને હું સલાહ આપું છું. ગાંધીજી તો સંત હતા, બરાબર, પણ તમે તો એટલા વિનય નમ્ર છો, તમે કોઈ દાડો એવું કહ્યું નહીં, પણ પાડી બતાવ્યું ખરું. થેન્ક યુ. ધન્યવાદ, ધન્યવાદ. ભાઈ કમલેશભાઈ, તમારું કામ આવ્યું, સાચી વાત છે. હવે એનું સંક્ષેપ કરવાનું એનું જ કામ છે, એ કરશે. એણે જ મદદ કરીને લખાવી છે ને. એટલે એવું કહેવાય છે કે કળયુગ છે એ અત્યારે એકદમ બાળક છે, અને અત્યારે ભારત સરકારે આપણે ગીતા એજ્યુકેશનમાં કમ્પલસરી રાખી છે. તો હવે આવતા સમયમાં તમારા મતે આ બાળકો, આ વિદ્યાર્થીઓનું કેવું ભાવિ હશે? જય હો, ધન્યવાદ. એટલે આમાં હું થોડો પર્સનલ મારા મતથી, એટલે શાસ્ત્ર સંમત તો છું જ, પણ મારો મત આમાં થોડો અલગ પડે છે. હું એમ માનું છું કે સૃષ્ટિનો જ્યારે આરંભ થયો કરોડો વર્ષ પહેલાં, એના પછી આટલો સારો સમય કોઈ દિવસ આવ્યો નથી. આજનો જે સમય છે એ સારામાં સારો સમય છે, આનથી સારો સમય હતો નહીં, એમ હું પોતે માનું છું. કેમ કે અત્યારે તમે જોવો, પહેલાં આ બેનું દીકરીઓ આમ કોઈ દે ફરી શકતું હતું. ઇતિહાસ તમે જોવો 1000 વર્ષનો, 2000, 3000 વર્ષનો, કે સૂર્યાસ્ત પછી બેન દીકરી ઘરની બહાર રહી શકે નહીં. એ સમય હજારો વર્ષથી હતો. આજે એવો સમય છે કે રાત્રે 12 વાગે મોટરસાઇકલ અને દીકરી એકલી જાતી હોય. આનાથી સારો સમય નહીં. હવે અત્યારે કેમ ખરાબ લાગે છે એનું પણ કારણ છે. કારણ કે આજે સોશિયલ મીડિયાના હિસાબે આખી દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ. એટલે બધા આપણને સમાચાર ન્યૂઝ મળ્યા જ કરે. એટલે આપણા મગજમાં ઓલા હરે રામ હરે કૃષ્ણવાળા પ્રભુએ કીધું હતું ને એમ, કે મગજ એટલું કટાઈ ગયું છે કે બધું ખરાબ દેખાય. શું કામ? કે જેટલા ન્યૂઝ આવે એ બધા નેગેટિવ જ આવે. શું કામ નેગેટિવ આવે? તો જો પેપરવાળા ખરાબ ખોટા નથી, મીડિયાવાળા, પ્રિન્ટ મીડિયાવાળા જરાય એ અને આપણે ગણીએ કે ટીવીવાળા, એ બધા આપણી જેવા માણસો છે, સારા છે, સજ્જન છે. પણ એ નેગેટિવ કેમ બહુ આપે છે? ભાઈ એને તો ઓલા જોતા હોય ટીઆરપી, વાંચવાવાળા. તો આજે 25 વર્ષ પહેલાં મેં ગુજરાત સમાચારના તંત્રીને એક ફોન કર્યો હતો કે સાહેબ, બીજું મને કાંઈ નહીં, પણ મને દુઃખ એ છે કે તમે મેઇન પાછલા પાનેનું હેડિંગ, લાસ્ટ પેજ ઉપર હેડિંગ, એટલે સેકન્ડ પેજ ગણાય. તો એમાં હેડિંગ હતું કે કડોદરા રોડ ઉપર એક બેન પાસેથી થયેલી 1300 રૂપિયાની લૂંટ. એટલે મોટું હેડિંગ હતું. અંદરના પાને એક નાના ન્યૂઝ સમાચાર હતા કે બારડોલીમાં એક એનઆરઆઈએ આપેલું ₹1.25 કરોડનું ડોનેશન. તો મેં કીધું કે આ 1300 રૂપિયા મોટા કે 1.25 કરોડ મોટા? તો તમે હેડિંગ 1.25 કરોડનું બનાવવું જોઈએ ને તમારે. એણે એમ કીધું, ભાઈ અમારે વાંચવાવાળાને શેમાં ઇન્ટરેસ્ટ એ જોવું જોઈએ. આ બેનના 1300 રૂપિયાની લૂંટ થઈને એ અમને વાંચવાવાળા 1.5 લાખ મળે, અને જો આ 1.25 કરોડનું દાન આપ્યું એનઆરઆઈએ બારડોલીમાં, તો એ વાંચવાવાળા 50,000 જ મળે. તો અમારે તો 1.5 લાખ મળે એવા સમાચાર આપવા ને. એટલે પેપરવાળાનો એમાં જરાય વાંક નથી. એ પૂર્તિ તો આપે જ છે. જો પૂર્તિ આખી પોઝિટિવ હોય, ન્યૂઝપેપર નેગેટિવ હોય, પણ અંદરની પૂર્તિ આખી પોઝિટિવ હોય. જો પેપરવાળા ખરાબ હોય એ લોકોને તો પૂર્તિ શું કામ આપે આપણને? એ પોઝિટિવ આપે છે. આપણે શું વાંચવું એ આપણે નક્કી કરવાનું. એટલે સમય બહુ સારો છે. આનાથી સારો સમય કોઈ દે હતો જ નહીં. અને આપણે એમ વિતની પણ રામરાજની વાત કરીએ તો સામાન્ય રીતે સીતાજીને જ્યારે લઈ ગયો રાવણ, તો
તો અયોધ્યામાં કોઈને ખબર નહોતી, કારણ કે ત્યારે સોશિયલ મીડિયા હતું નહીં. તો બિચારા એકલા રામ ભગવાન વાંદરાને લઈને ગયા, હનુમાનજી દાદાને લઈ ગયા, અયોધ્યામાંથી કોઈ આવ્યું નહીં. અને અહીંયા એક દીકરીનું ખાલી રેપ ઓન ધ વ્હીલ એવા ન્યૂઝ આવે દિલ્હીના, તો આખું ભારત 140 કરોડ વાહ પડી જાય. 140 કરોડ નહીં, 400 કરોડ દુનિયાના કે આવું બન્યું. એટલે ભાઈ તો હવે સમય અત્યારે સારો કહેવાય કે ત્યારે સારો કહેવાય? તો અત્યારે જે બધા સમાચાર આવે ને એ ખરાબ એ છે કેટલા ખબર? 1 કરોડે 1 સમાચાર, પણ ઓલા 99,999 નથી આવતા. હવે આપણે એક એક્ઝામ્પલ આપણે શહેરનો આપીએ. ભાઈ આપણી શહેરની વસ્તી કેટલી? 80 લાખની, અને પોલીસ કેટલા? 8,000. હવે 80 લાખની સામે 8,000 એટલે 1,000 માણસ આપણે કરીએ ત્યારે 1 પોલીસ આપણા ભાગમાં આવે. સુરતવાળાને 1,000 1 પોલીસ આવે. એટલે 999 તો હારા જ છે ને ભાઈ. પોલીસ તો એટલે એકને જ જોઈએ છે ને, 1000માં એકને જ. તો 999 તો હારા છે ને, એ કોઈ નથી ગણતું પોઝિટિવ. ઓલું નેગેટિવ, એક માણસે લૂંટફાટ કરી, ચોરી કરી, તો એ બધું ગણે છે. પણ 999 હારા રહ્યા છે એ કોઈ ગણતું નથી. એટલે એ જે આ ન્યૂ જનરેશન છે એના મગજમાં આ વાત નાખવાની છે કે તમે બહુ ભાગશાળી છો. અમે તો ઓલા હવે ડોંગરીજી મહારાજ કહેતા હતા એમ કાંઠે બેઠા છે. પણ ડોંગરીજી મહારાજ હળુક દઈને એમ બોલતા, બીજાને ધક્કા મારવા. પણ અમારું એવું નથી, અમે હાસીન. કારણ કે 75 વર્ષની ઉપરના આખા ભારતમાં 7% લોકો જીવે છે. 75 વર્ષની ઉંમરના 7%. હવે આમાં આપણે જેટલા 75ના થયા ને એ 7%માં છે, બાકી 93 તો વૈયા ગયા છે આપણી હારના. તો ભગવાને આટલું આપણને આપ્યું છે, છપ્પર ફાડ કે દિયા હે, હાથમાં આપણો નંબર રાખ્યો છે. તો પછી આનાથી શું? આ દુનિયા એમ હવે અમે ભલે જાય એનો કાંઈ વાંધો નથી, પણ દુનિયા યંગસ્ટરની છે અને ફ્યુચર એનું છે, આ વિશ્વ એનું છે, ભારત એનું છે. એટલે એને આપણે એટલું પ્રોત્સાહન આપવાનું છે કે તમે બહુ સારું કરો ને આગે बढ़ो. ધન્યવાદ. બોલો હવે બેનું ક્વેશ્ચન. હા પ્લીઝ. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. પહેલે તો હું એક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. SRK નોલેજ ફાઉન્ડેશનના મનોરમ્ય પ્રાંગણ્યમાં જે અદ્ભુત ગીતા સાનિધ્યનો જ્ઞાન યજ્ઞ યોજાયો તથા તેના માટે જે ભગીરથ પ્રયાસો SRK નોલેજ ફાઉન્ડેશનના મેનેજમેન્ટ દ્વારા થયા તથા જેનો જે મુખ્ય સ્ત્રોત પૂરો પાડનાર એવા શ્રી ગોવિંદ કાકાનો તથા આ જ્ઞાન યજ્ઞના વક્તાઓ જેમણે આ ગીતા સાનિધ્યના અભ્યાસ વેળાએ જે તે સુંદર શબ્દોના એક મણકાથી જે તે અદ્ભુત અને લાગણીમય તથા ભક્તિમય વાક્યાંશોની રચના કરી અને જે જ્ઞાન અમૃતના ગળે ગળાઓ છલકાવી યજમાનોને જ્ઞાનાર્થી અને લાભાર્થી કર્યા, જેમના માટે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ધન્યવાદ. વક્તા ધન્યવાદ. તાલી બજાવો. તાલી. શિક્ષક છું એટલે થોડુંક આવી જાય. બીજું કાકા, શિક્ષક છું એટલે જ થોડાક બાળક જેવા ક્વેશ્ચન કરી લઉં તમારી સમક્ષ, કારણ કે આપ મારા માટે એક આદર્શ મૂર્તિ રહ્યા છો. કદાચ બાળક જેવા જ ક્વેશ્ચન હશે, પણ જો શબ્દો અટવાય તો ભાવનાને પકડી લેજો. હવે શું, એટલે આમ જોવા જઈએ તો જીવનની અંદર આપણે નૈતિક મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોને જીવન જીવવા માટે લેતા હોઈએ છીએ, એને અનુરૂપ રહેતા હોઈએ છીએ. પણ શું આપણે એવું માનીશું કે જે વ્યક્તિઓ આદર્શ અને સિદ્ધાંતોથી જીવન જીવવાની કોશિશ કરતો હોય તો એ ભૂલ ના કરી શકે? બેન, આ પહેલા જવાબ આવી ગયો કે ભગવાન જ ભૂલ ન કરે. આપણે ભગવાન નથી. ભૂલ અત્ર ને તત્ર સર્વત્ર ને એવરી ટાઈમ થાય. એટલે જરા પણ ગભરાવાનું નથી, પણ વારંવાર નહીં થવી જોઈએ આપણે જેવા. એટલું જ યાદ રાખવાનું છે. બાકી ભૂલ તો ભગવાન જ ન કરે. કોઈ પણ એવો માણસ ન હોય કે જે ભૂલ ન કરે, કારણ કે આપણે અલ્પજ્ઞ છીએ, સર્વજ્ઞ નથી. ઈશ્વર સર્વજ્ઞ છે, એટલે આપણે અલ્પજ્ઞ છીએ એટલે ભૂલ થાય. ધન્યવાદ. સંતોષ અને ધીરજ આપણે પાળવવો જોઈએ, પણ શું જીવન જીવવા માટે પોતાની ફેમિલી કે એની જે જીવન મૂળભૂત ફરજિયાતો હોય એના માટે જે આપણે કીધું ને કે ફળની આશા નહીં રાખવી, પણ આપણે એની આશા રાખતા હોઈએ છીએ, મહેનત પણ કરતા હોઈએ છીએ, પણ તો એને શું આપણે મોહ કે લાલચમાં ગણી શકીએ?
નહીં, કુટુંબ માટે આપણે મોહ લાલચ કાંઈ છે જ નહીં. આપણી ફરજ છે. પપ્પા બન્યા તો છોકરાઓને સાચવવાને, એને જ્યાં સુધી હરતા ફમતાને એના ઓલામાં ન થાય ત્યાં સુધી આપણી ફરજ છે. એ મોહ નથી. મોહથી કરીએ વાત જુદી છે કે ઘણી મમ્મીઓ એવી હોય કે સ્કૂલમાં જઈને ટીચરને ધમકાવે, મારો છોકરો એને 98% આવવા જ જોઈએ, 95 આવવા જ જોઈએ, પછી વરસ દીએ બીજી સ્કૂલમાં. મેં એવા જોયા છે 8 સ્કૂલ બદલે 12 ધોરણ સુધીમાં. એટલે ભાઈ તારો કદાચ સિંહ હશે તો સિંહ જ રહેવાનો છે, બાકી ઉંદર હશે તો કાંઈ એ ફાટીને ઘૂંસ થાય નહીં. એ ઉંદર જ રહેવાનો છે. ભગવાને તને જેવો આપ્યો એમાં સંતોષ માન. તો એમાં એવું છે એ જે છે ને એ ખોટું છે કે મોહ, એને મોહ કહેવાય. બાકી એને સપોર્ટ આપવો. અમે કેવી રીતે, કારણ કે એ મેં બુકમાં પણ લખેલું છે ને સર્વવેદ્ય કે ભાઈ મારે શ્રેયાંત તો આજે 37 વર્ષનો થયો મારો દીકરો, પણ એ 5મું ભણતો હતો ત્યારે એ પેલું બહુ ટીવી જોતો હતો, ટોમ એન્ડ જેરી. તો એ એક જ ચેનલ આવતી, તો એ જો જ કરતો હતો. તો હું એની બાજુમાં જઈને બેસી ગયો અને એને વખાણ મીડો કરવા, જો ઓલો ઉંદરડો મારશે, જો ઓલી બિલાડી આવી, આમ તેમ. તો 10-15 મિનિટ એની હારે બેસી ગયો. અને પછી મેં કીધું, દીકરા તારા ટીચરનું નામ શું? તો હજી એને ઓલી સ્ટેમિના ડાઉન નહોતી થઈ કે જવા દો ને એનું કાંઈ બોલાવડે. એટલે વળી પાછા 5-7-10 મિનિટ આપણે બેઠા. પછી એને કીધું, મેં કીધું તાર ઓલા આચાર્ય કોણ છે, બેન છે ભાઈ છે? તો એ વાત મીડો કરવા. તો મેં કીધું તમારા સ્કૂલમાં લેક્શન તો આપતા નહીં હોય ને, હોમવર્ક આપે છે ને? મેં કીધું પણ આટલા છોકરાને થોડા હોમવર્ક આપતા હોય. આપે છે. થોડા દોડ એનું દફતર લઈ આવ્યો, ટીવી ક્યારે બંધ થઈ ગયું ખબર ન પડી અને લાવીને મને બતાવવા મળ્યો. મેં કીધું તને આટલું બધું આવડી ગયું છે? હું તો 7મું ભણતો ત્યારે આટલું ન આવડતું, તને આટલું બધું 5મામાં આવડી ગયું? અને મળ્યો લેશન કરવા, બસ એને થઈ ગયું કે મને આવડી ગયું. અને પછી કોઈ દે કહેવું નથી પડ્યું તું લેશન કર. એટીટ્યુડ મૂળ આપણો વાલીઓનો કેવો છે એના ઉપર આધાર છે. નમો નમઃ. ભજન્તે મામ જનઃ સુકૃતિ અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત વર્ષના શેઠ, ત્યાં સુકૃતિ અર્જુન સવાલ પૂછેલો છે ભગવાને કે તમને કોણ ભજે છે. અર્જુનનો પ્રશ્ન છે, આપણો પણ છે કે તમને કોણ યાદ કરે? ત્યારે ભગવાને કીધું કે આર્તો મતલબ દુઃખી, જિજ્ઞાસુ જ્ઞાની અને અર્થાર્થી. પણ એમાં પહેલું આગળ કીધું સુકૃતિ. એ શબ્દનો અર્થ પડે સુકૃતિ ન, સારું કર્મ કરનારા. તો આપણે હવે સારું કર્મ એ થોડું બોલવું. અને બીજું મને સાંખ્ય શબ્દ સમજાવજો. સારું કર્મ તો આપણે વિવેચન કર્યું કે જેમ કર્મ, કોઈ પણ કર્મ કરીએ એની ફળની ઈચ્છા ન રાખીએ એ. હવે સુકૃતિ કર્મ એટલે શું? સર્જનાત્મક. સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધાને સુખકારક હોય. હવે કર્મ તો ખાટકીએ કરે તો એ કર્મની વાત નથી. એ સુકૃત કર્મ ન કહેવાય. સુકૃત એટલે આપણે જે આ કહીએ છીએ એમ તો ભગવાન 10મા અધ્યાયમાં આખો અધ્યાય જ શેનો છે કે ભાઈ હું જ છું, આ બીજું કાંઈ તો આ પૃથ્વી ઉપર છે જ નહીં. આદિત્યોમાં વિષ્ણુ હું છું, જ્યોતિઓમાં પ્રકાશમાન સૂર્ય, મૃતોમાં મરીચી, નક્ષત્રોમાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં એમાં કરતાં છેવટે સ્ત્રીઓનું કહે છે કે સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધ્રુતિ ને ક્ષમા હું છું. હવે 7 જે ગુણ છે એ સ્ત્રીઓમાં પુરુષ કરતાં વધારાના છે. એ કૃષ્ણ ભગવાન બોલ્યા છે, આપણે નહીં. નકર તો એમ કે ને કે મનુષ્યોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધ્રુતિ હું છું. તો એણે 10મા અધ્યાયમાં ચોખ્ખું કીધું છે કે સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, કારણ કે એની વાણી તમે જો દેખાય છે આપણને, લક્ષ્મી, વાણી, સ્મૃતિ. હવે આપણે કંઈક એને કંઈ યાદ નથી રહેતું, પણ દરેક સ્ત્રીને એમ હોય કે અમારી એ બહુ ભોળા છે એટલે એને યાદ રહેતું જ હોય. એ તીક્ષ્ણ બુદ્ધિ છે એટલે. અને લક્ષ્મી, વાણી, સ્મૃતિ એટલે. અને મેઘા એટલે ઠરેલ બુદ્ધિ. આપણે કહીએ કે બુદ્ધિ પાણી સુધી પત્ની, પણ એની તો ઠરેલ મેઘા એટલે બુદ્ધિશાળી ગણી. ભગવાને કીધું છે આમાં, એને દસ્તાવેજમાં સહી કરી છે. ધ્રુતિ એટલે ધીરજવાન. ધીરજની તો ગજબ હોય. સ્ત્રી એક જ એવું પાત્ર છે
કે એ રડતી જાય પાછી હસતી જાય, હસતી જાય રડતી જાય. કોઈ જે તમે પુરુષને હસતા ને રડતા હારે જોયો? અને લગભગ દરેક સ્ત્રી હસે હારે અને રડે હારે. એ સ્ત્રી આ ભગવાને કીધું છે ધ્રુતિ, ધીરજ, એ સ્ત્રીઓમાં વિશેષ ગુણ છે. અને ક્ષમા, કાંઈ પણ વસ્તુની ક્ષમા આપવી એ એનો મૂળ એનો સ્વભાવ છે. તો ભગવાને કીધું છે કે આ સ્ત્રીઓમાં 7 ગુણ છે. તો આપણે આ ગીતાની અંદર જ છે એ ભાઈ, પણ આ પ્રશ્નનું જે તમે કીધો તો એ તો પહેલાં જવાબ આવી ગયો, આ ગીતાનું વધારાનું આવી ગયું. ચાલો હવે કોઈ પ્રશ્ન? જય શ્રી કૃષ્ણ. મેં આપની બુક વાંચી, મને એમાં એમ લાગે છે કે તમે જે ભાવશે, ફાવશે, ગમશે એ કીધું છે તેની લિમિટ ક્યાં સુધીની હોય? જય હો, જય હો. એ બહુ મહત્વની વાત હોય. કારણ શું છે કે બધાને માટે તો આ ન હોય. આ તો ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ છે, મેં તો એમાંથી ચોરેલું છે. પણ હું આ દરેક દીકરીઓને જે 12મા ધોરણમાં હોય એને હું આ સમજાવું છું. એને માટે આ સૂત્ર છે. કારણ કે જ્યારે 12મા ધોરણમાં દીકરીઓ આવે ને તો અમારે કાઠિયાવાડમાં કહેવત હતી, 12 બુદ્ધિ, હોળે હાન અને વિહે ભાન. એટલે 12મા ધોરણમાં આવે ને તે 15-16 વર્ષના છોકરા થાય. એટલે એને પહેલાં 12 વર્ષે બુદ્ધિ આવી ગઈ હોય. હાન એટલે થોડાક આવેશ, આવેગ, એ બધું આવી ગયું હોય, પણ એને બુદ્ધિ ન હોય. એ માની બેઠી હોય, એ માની બેઠો હોય કે મારામાં બહુ બુદ્ધિ છે, પણ એને બુદ્ધિ ન હોય. એટલે હોળે હાન ને વિહે ભાન. એટલે એ દીકરીઓને હું ખાસ સમજાવું છું. અમારે ગોધાણી સ્કૂલમાં દીકરીઓ આવે ને અને જે છેલ્લે દિવસે વિદાય લે ને ત્યારે તમને કહું એ દ્રશ્ય જોવો ને તો ધ્રુસકે રડતું હોય. કારણ કે હું એમ કહું કે તમને મમ્મી વાલા કે પપ્પા, તો 95% છોકરીઓ એકદમ જોરથી કે પપ્પા. હું કામ કે પપ્પા? કે સાંજે ઘરે આવે, પપ્પા આઈસ્ક્રીમ ખાવા લઈ જાઓ, લઈ જાય સ્કૂટર ઉપર, એટલે પપ્પા હારા. એટલે હું એને સમજાવું આપણી દેશી ભાષામાં કે વળ ખાય વાંદરું ને માલ ખાય મદારી. તો પછી મેં કીધું કે મમ્મી કોણ છે? પપ્પા કરતાં 10 ગણી તમારા માટે મહત્વની છે. કેમ? તો તમે જન્મા ત્યારે તમને દૂધ કોણે પાયું? મમ્મીએ. તમને રોજ ભણવા મોકલ્યા, સવારે નવરાવ્યા કોણે? મમ્મીએ. કપડાં કોણે પહેરાવ્યા? મમ્મીએ. સ્કૂલે મોકલ્યા કોણે? મમ્મીએ. હવે તમે સ્કૂલેથી આવવાના હતા, એને લગ્નમાં જ આવો હતું, પણ તમે સ્કૂલેથી ઘરે 2 વાગે આવો, 5 વાગે આવો છો, એ ટાઈમે એ ઘરે રહેશે. પપ્પા કોઈ દી ઘરે નથી રહ્યા. આ મમ્મી તમારા માટે થઈ. મમ્મીને બહુ સવારે ઊંઘ આવતી હતી, તમને ભણાવવા માટે 20 વર્ષ સુધી સવારે વહેલી 5-6 વાગે જાગી છે તમારે સારું થઈ. તમારે સારું થઈને એને ઘણા બધા 12 ગામ લગ્નમાં જવું હતું, ક્યાંય ગઈ નથી. મમ્મીએ તમારા માટે કેટલું કર્યું છે. એટલે એ લોકોને હું આ વાત સમજાવું ને વિશેષથી, ત્યારે એને હું સમજાવું છું કે આ જે છે કે જીવનમાં હવે તમે સમજી જાઓ, ચાલશે, ભાવશે, ગમશે, ફાવશે. એટલા માટે કે આ જીવન છે, અત્યાર સુધી તમારા મનમાં એવું ભૂસું ભરાઈ ગયું છે, મારી મમ્મી કાંઈ સમજતી નથી. એટલે મમ્મી સમજે એટલે મોટી થઈ છો, મમ્મી સમજતી નથી. એટલે અમે એકવાર આપણે આ બાજુની એક તાલુકો છે આદિવાસીમાં, એ ગામનું નામ આવે તો યાદ આવું, ત્યાં આ દીકરીઓનું મેં સેશન લીધું. એને તો થઈ ગયા 6 વર્ષ. તમને કહું આ પૂરું થયું અને છોકરીઓ તો બોલી મમ્મી યાદ આવે ને આ બધું કીધું હોય ને એટલે રડા રોળ કરે. પણ હું જ્યારે દરવાજાની બહાર નીકળ્યો ગાડી પાસે, તો 3 દીકરીઓ બહાર મળી મને. તો મેં એને કીધું કેમ બેટા રજા પડી ગઈ? તો પાછી રોવા મળી. મેં કીધું કોક એમ કહે બોલા કાકાએ આને કાંઈ કીધું છે, આ રોવા કેમ મળ્યું? તો પછી એણે કીધું ના, તમે વાત કરીને એટલે અમે અમારા મમ્મીનો બહુ દ્રોહ કર્યો છે. એટલે અમે અમારા સરને કીધું કે હોસ્ટેલમાં હતી દીકરીઓ કે આજે ને આજે અમારા મમ્મી પાસે જવું છે. એટલે અમે અત્યારે અમારા મમ્મી પાસે જઈએ છીએ. કારણ કે હું બધી દીકરીઓને દીકરાને સમજાવું છું કે દરરોજ સવારે, દરરોજ સાંજે તમારે મમ્મી પપ્પાને પગે લાગી હગી કરીને જવાનું ને આવે એટલે હગી કરવાની. આ બધું બહુ જ્યારે એના ક્લાસ લઉં
કે કોલેજમાં જાઓ સ્કૂલ ત્યારે એ લોકોને સમજાવું છું, તો એ દીકરીઓ ઘરે મમ્મીને મળે એટલું થાય. એટલે વાત એ છે કે આપે કીધું એમ ક્યાં સુધી સહન કરવું, તો હવની નહીં બધાની કક્ષા. જો સત્ય આપણે કંઈક સત્યથી બધાએ જીવન જીવવું, પણ ભાઈ સત્ય આ યુનિવર્સિટીવાળાનું અલગ હોય ને આપણું અલગ હોય. સત્ય હંમેશા વિદ્યાર્થીનું અને ટીચરનું અલગ હોય. સત્ય બોસનું અને વર્કરનું અલગ હોય. બધાનું હવનું સત્ય હોય. ડૉક્ટરનું ને દર્દીનું સત્ય અલગ હોય. બધા સત્ય જ, બધા એમ કે ભાઈ સાચું હું સત્ય જ છે, પણ સત્ય એ સ્થાન ઉપર, દેશ કાળ ક્રિયા ઉપર સત્ય નક્કી થાય. એ સત્યની વાત છે. એમ આ કેટલું સહન કરવું એ તો એના ઉપર જ આધાર છે કે ચાલશે તો ભાવશે, ગમશે અને ફાવશે. જો આ જીવનમાં 4 વસ્તુ આવી જાય તો દુઃખ આપણી નજીકે ન આવે. ચાલશે, ભાવશે, ગમશે ને ફાવશે. પણ આ ધંધામાં ન હાલે. મારા કારખાનામાં હું બધા મારા કારીગરને કહું કે ભાઈ તમે હીરો તૂટી ગયો હાલશે, ભાઈ કટ ખરાબ થઈ ગયું હાલશે, તો કંપની બંધ થઈ જાય. તો એમાં એ જીવનમાં ઉતારવાનું છે. એને પ્રેઝન્ટ બિઝનેસમાં નથી કરવાનું, વ્યવહારમાં નથી કરવાનું. એ તો આપણા માટે છે. આ ચારેય વસ્તુ આપણા ખુદ માટે છે, બીજા માટે નથી. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે કે કર્મણી એવો અધિકાર તે માં ફલેશું કદાચન. એટલે કે અર્જુન તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં નથી. હવે આ જે આને જીવનલક્ષીમાં લઈ જઈએ પિતા પુત્રના સંબંધમાં, તો પિતાએ પોતાના પુત્રને એક મોટો ઉદ્યોગ સોંપ્યો હોય. હવે પુત્ર ઉદ્યોગ એવી રીતે સંભાળે કે ફળમાં મારો અધિકાર નથી, પણ એ એવું તો વિચારે કે મારા પિતા મારી પર રાજી થાય. એમ 5000 વર્ષ પહેલાંની અત્યારની પરિસ્થિતિમાં આપણે વિચાર કરીએ ભગવાન અને ભગવાનના ભક્તના સંબંધમાં, કે ભક્ત એવું તો માને જ કે મારો કર્મ કરવામાં અધિકાર નથી, પરંતુ શું એવું નહીં, ભક્ત એવું માને કે ભગવાન મારી પર પ્રસન્ન રહે આ કામ કરું તો આજની પરિસ્થિતિમાં 5000 વર્ષ પછી અત્યારના તો ભક્ત એવું માનતો થાય તો એ બરાબર યોગ્ય જ છે? એ બિલકુલ યોગ્ય નથી. કારણ કે પાછું કર્મનું ફળની ઈચ્છા તો થઈ ગઈ, ભગવાને તો ના પાડી. હવે મને જ્યારે 2003માં ડી બિયર્સવાળા DTCવાળા અમારું SRKનું રામકૃષ્ણનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા અને બોમ્બે તાજ હોટેલમાં આ ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એટલે અમે લોકો પાર્ટનરો 5 જણા હતા અને એ લોકો 11 જણા હતા. એટલે એણે અમને 45 મિનિટ સુધી બધું પૂછ્યું કંપની વિશે, આપણે જવાબ આપ્યો. પછી એણે કીધું તમારે કંઈ કહેવું? તો મેં એને એમ કીધું કે હા, કારણ કે એમાં DBSમાં એક વિલાસભાઈ કરીને હિન્દી ભાષી હતા, એટલે એ ટ્રાન્સલેશન કરે, મને ઇંગ્લિશ તો આવડે નહીં. એટલે એણે કીધું કે મેં એને કીધું ભાઈ એ લોકોને તમે પૂછો, કહી દો મારી વાત કે ડોંગરેજ મોરારી બાપુની કથામાં સુરતમાં 1982માં કથા થઈ. એમાં ડોંગરેજી મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે એક ફકીર 12 વર્ષથી નમાજ પડતો હતો અને 12 વર્ષે આકાશવાણી થઈ કે તારી એકે નમાજ ખુદાના દરબારમાં મંજૂર નથી થઈ. એટલે એણે કીધું કે ભાઈ એ નાચવા મળ્યો, ટેસ્ટમાં આવી ગયો. તો ઓલાએ કીધું આ એ મૂરખ, તારું 12 વર્ષનું તારું આ વહી ગયું મહેનત અને તારે રોવું પડે એમાં તું ખુશ થયો? એટલે એ ફકીરે જવાબ આપ્યો હતો ભાઈ મંજૂર કરે ન કરે એ તો ઉનકી ઈચ્છા की बात है, उनको पता तो चल गया कि कोई नमाज पढ़ रहा है. તો મેં ડી બિયર્સવાળાને એમ કીધું કે હવે તમે અમને મેમ્બર બનાવો કે ન બનાવો એનો કાંઈ વાંધો નથી, પણ તમને ખબર તો પડી ગઈ કે કોઈ મેમ્બર બનવાને લાયક છે. એટલો મેં એ લોકોને ત્યારે જવાબ આપેલો. એટલે આ ભાઈનો જવાબ એ છે કે ભાઈ એ મંજૂર કરે ન કરે, પ્રસન્ન થાય ન કરે એની ઈચ્છાની વાત છે. આપણે તો આપણું કર્મ કરવાનું છે. કર ભલા તો હો ભલા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. એ આમાં કોઈ મીનમેક નથી.
બોલ. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. લાસ્ટમાં ઓહો. જય શ્રી કૃષ્ણ. હું ઘણા સમયથી એવું વિચારતી હતી કે મારે કાકા સાથે હમણાં 15 દિવસ પહેલાં જ તેવું થયું કે કાકા સાથે વાત કરવી છે. એક વિચારની શું શક્તિ હોય ને એ મારે અનુભવ શેર કરવો છે તમને. મને રિસેન્ટલી 15 દિવસ પહેલાં જ એવું થયું કે ભગવાને આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે તો એને હું કામ જીવવું જોઈએ. હવે જીવન તો પ્રાણીને, પશુને, પંખીને બધાને જ આપ્યું છે તો પોતાના પેટ માટે, એટલે કે એને આહાર જોઈએ છે તો એ કર્મ તો બધા કરે છે અને બધાને મળી પણ જાય છે. તો ભગવાને મનુષ્ય જીવન હું કામ આપ્યું છે તો આપણે પણ એ જ કરવાનું કે પેટ માટે ભલો બિઝનેસ કરવાનો, કામ કરવાનો અને એના માટે આહાર કરવાનો. તો એક આ મનુષ્ય જીવન છે એ બહુ બધા જન્મ પછી આપણને આપ્યો છે. એનું કાંઈક તો કારણ હશે. તો એવું લો ફીલ થતું હતું કે શું કામ આપણને ભગવાને મનુષ્ય જીવન જ આપ્યું છે. તો એનું એક રીઝન. અને તમારી એક ભગવદ્ ગીતા છે VN ગોધાણી સ્કૂલમાં સ્કોલરશિપનું જે તમારું રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ છે ને એમાં મને, હું જ્યારે IT ક્ષેત્રમાં ભણવા ગઈ ને ત્યારે એનો એક કોલેબરેશનનો પાર્ટ હતો કે મારે આગળ ભણવાનું નથી. પપ્પાએ એવું કીધું હતું કે ફીસ છે ને પોસાતી નથી. તો મેડમે એમ કીધું કે આ એક ટ્રસ્ટ છે અને જ્યાં સંસ્કૃતના શ્લોક તમે બોલો ને તો તમને સ્કોલરશિપ આપે છે. તો મેં કીધું ઓકે. સંસ્કૃતમાં તો મને પહેલેથી બહુ ઇન્ટરેસ્ટ હતો કેમ કે જ્યારે લોકડાઉન હતું ત્યારે રામાયણ, ભગવદ્ ગીતા બધાનું રીડિંગ કરી નાખ્યું હતું. જ્યારે VN ગોધાણી સ્કૂલમાં અમે વિઝિટ કર્યું અને કીધું કે આ રીતના છે તો જેમ જેમ મેં 1 અધ્યાય 2 અધ્યાય એમ કરીને મેં 14 અધ્યાય પાકા કરી નાખ્યા અને ખૂબ સારી એવી સ્કોલરશિપ મળી. તેનો ખૂબ ખૂબ આભાર માંગવા ઈચ્છું છું. અને પછી જ્યારે લો ફીલ થયું ને ત્યારે એ ભગવદ્ ગીતા હાથમાં લીધી અને ત્યારે એમ થયું કે આમાં જ કાંઈક છે. કેમ કે જ્યારે મને લો ફીલ થાય ને ત્યારે ફ્રેન્ડ સાથે કે રીલ્સ જોવાથી મારું માઇન્ડ ફ્રેશ નથી થતું. પણ જ્યારે ભગવદ્ ગીતા હાથમાં લઉં છું ને કે PDF ડાઉનલોડ કરેલી જ્યારે રીડિંગ કરું ને ત્યારે સુકૂન મળે છે, એકચુઅલમાં સુકૂન મળે છે. તો એ જ્યારે વાંચવાનું શરૂ કર્યું ને તો મને ફીલ થતું. અને પછી અમારી જે જનરેશન છે, કીધું ને કે આ જમાનો કેવો છે તો બહુ જ સારો જમાનો છે. આ જનરેશન બહુ સારી છે. ધન્યવાદ. ચાલો ભાઈ સિક્કો માર્યો બેને, તાલી વગાડો, તાલી વગાડો. તો અમારી આ જે જનરેશન છે ને એ લોકો ભગવદ્ ગીતામાં મતલબ કે ઓછું વાંચે. કે અમારા ફ્રેન્ડને પૂછે ને તો ભાઈ મેં તો વાંચી પણ નથી. તો મેં એની એક રીલ્સ બનાવી અને જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને તો લોકોને પણ એમ થયું કે નહીં, ભગવદ્ ગીતા જાણવા જેવી છે. અને મેં જેમ જેમ હવે એવું સ્ટાર્ટ કર્યું ભગવદ્ ગીતા સિરીઝ કે એક શ્લોકને એનો અર્થ સમજાવવાનો, એવી આખી ઇન્સ્ટાગ્રામના પેજ. કેમ કે લોકો ભગવદ્ ગીતા 1 કે 2 કલાક વાંચશે નહીં પણ 1-2 કલાક રીલ્સ જોશે ને તો ક્યાંક કદાચ કંઈક ભગવાનનું સાંભળી જશે ને તો એમનો પણ બેરો વાર થઈ જાય. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ દીકરા. પ્લીઝ લો. હેલો. જય શ્રી કૃષ્ણ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અમારા PhDના ઘણા બધા વિદ્યાર્થીઓને આપની સ્કોલરશિપ મળી છે. એ વિદ્યાર્થીઓ સાથે મેં ઘણીવાર વાત કરી છે કારણ કે યુનિવર્સિટીમાં કામ કરીએ એટલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીએ. તો જે વિદ્યાર્થીઓની એમના અહીંયા સાક્ષી પણ બેઠા છે અમારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ જ્યાં સ્કોલરશિપ મળી છે. તો ખરેખર એક તો હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિદ્યાર્થીઓને તમે આ સ્કોલરશિપ આપી. દાદા એક નાનો પ્રશ્ન મારે છે. શિક્ષણ જગતમાં કામ કરું છું. ક્યારેક નિરાશા આવે ત્યારે ગીતાજી વાંચીએ. હમણાં એક વખત કંઈ કામ કરતાં કરતાં થોડું લાગે, મનમાં એવું લાગે કંઈ કદર નથી થતી, નિરાશા જેવું મનમાં વાતાવરણ લાગે ત્યારે એક IAS અધિકારી છે કે જે સોમૈયા કરીને એમની એક આત્મકથા છે, એન ઓનેસ્ટ મેન ઓલવેઝ સ્ટેન્ડ અલોન. પ્રમાણિક માણસ હોય છે જીવનમાં એકલો હોય છે, એવી એમની એક આત્મકથા છે. એ પણ ક્યારેક હું વાંચી લઉં. છતાં પણ આપની પાસે થોડું માર્ગદર્શન મેળવવા ઈચ્છું છું કે આમ તો જ્યારે આવું લાગે ત્યારે ગીતાજી વાંચીએ છીએ, પરંતુ છતાં જો અમને ક્યારેક થોડી પણ નિરાશા મનમાં લાગે તો આપનું માર્ગદર્શન આપવા વિનંતી. બહુ સરસ પ્રશ્ન છે. કારણ શું છે કે પહેલાં તો સાહેબ આ બેનની વાત કરીએ કે આ બધું ઈશ્વર જ યોજના કરે. મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આદર્યા વચ્ચે રહે હરી કરે સો હોય. આપણે વાત કરી એમ કે ઈશ્વરની યોજનાઓ બધી હોય છે. અમે આ રિલીફ સેન્ટર અમારા ગોધાણી સ્કૂલમાં 30 વર્ષથી ચાલે છે. તો એમાં છોકરાઓ સ્કોલરશિપ લેવા આવે. અત્યાર સુધીમાં લગભગ 30,000થી વધારે છોકરા સ્કોલરશિપ લઈ ગયા છે. તો એમાં એવું બન્યું 15 વર્ષ પહેલાં કે છોકરો આવ્યો, આમ મને સામું જોઉં આ પૈસાવાળાનો છોકરો છે, આને ખરેખર જરૂર છે કે નહીં આમ ખબર ન પડી, એટલે જજ ન થયું. એટલે મારાથી ઓચિંતા બોલાઈ ગયું કે આ એક ગીતા છે, જ્યાં એક અધ્યાય પાકો કરતો હોય ત્યારે પૈસાની જરૂર હોય ને, આ ગીતાનો અધ્યાય પાકો કરીને આવ્યો
એટલે તને હું સ્કોલરશીપ આપીશ. હવે બીજે દિવસે એ આખો અધ્યાય પાકો કરીને આવ્યો. મને બહુ નવાઈ લાગી કે ચાલો આ છોકરાઓ એટલા બ્રિલિયન્ટ હોય છે, તો હવે આપણે શા માટે બધાની પાસે ન કરાવવા? એટલે આપણે તપાસ કરવાની વાત જ પૂરી થઈ જાય. જો એ ગીતાનો અધ્યાય પાકો કરે જ માનવાનું કે એને સ્કોલરશીપની જરૂર છે, નો જરૂર હોય ન કરે. એટલે ત્યારથી શરૂ કર્યું. તો આ બેને જેમ કીધું કે મારે 18માંથી 16 અધ્યાય પાકા થઈ ગયા, એવી રીતે આખી ગીતા પાકી કરી હોય એવા એ 30-35 હજારમાંથી 30 છોકરા છોકરીઓ છે કે જેણે આખી ગીતા મૌખિક કરી છે. એટલે એમાં શું છે કે જ્યારે ગીતાના 6, 8, 10 અધ્યાય કરે ને પછી અમે એને એમ કહીએ છીએ કે હવે તને બહુ જરૂર છે, નકર તું આટલા અધ્યાય પાકા ન કરે. તો હવે અમે તને દત્તક લઈ લીધી, તારે ભણવું હોય એટલું ભણ, હવે બધું અમારી ઉપર. તો એને હિસાબે આ જે છોકરા છોકરી છે, આ બેને જે વાત કરી સંદર્ભમાં વાત કરું કે ત્યારે મેં અધ્યાય પાકા કર્યા હતા, હવે મને કામ આવે છે. અમે આપણું પુસ્તક છે ને એ મોકલ્યું હતું હરિહું નામ હરિકુમાર એટલે નેવીના ચીફ દિલ્હીમાં. હવે એને અમારા HR હેડ નીરવભાઈ આપી આવ્યા હતા, એના ઓળખાણ હશે તો એને નીરવભાઈને ફોન આવ્યો કે ગોવિંદ કાકા દિલ્હી આવે ત્યારે મારે એને મળવું છે. તો હું ને નીરવભાઈને કમલેશભાઈ એને મળવા ગયા. તો તમને કહું કે એણે જે વાત કરીને તો અમને આમ જીવન સાર્થકતાની અનુભૂતિ થઈ. એણે એમ કીધું કે ગોવિંદભાઈ મારે તમને એટલે મળવું હતું કે હું પહેલાં ગીતાજી વાંચતો હતો, 30 વર્ષથી મેં ગીતાજીને કોઈ દે ટચ નહોતા કર્યા. તમારી બુક આવી મારા હાથમાં એટલે મેં તમારા 230 પેજ વાંચી લીધા. એટલે તમે જે દક્ષિણ ભારતની યાત્રા કરી હતી એમાં આટલી જગ્યાએ તમે નથી ગયા, કારણ કે મારું જ્યાં ગામ છે ને એક 1600 વર્ષ જૂનું મંદિર છે, એનું વર્ણન આ બુકમાં નથી, એટલે તમે ત્યાં નથી ગયા, હવે જી આવજો. પછી જે એણે વાત કરીને કે તમારી બુક આવ્યા પછી 30 વર્ષ પછી હવે મેં દરરોજ ગીતાજી વાંચવાનું શરૂ કર્યું. એટલો આ જે કે એમ જે અંદર પડ્યું હોય ને ગમે ત્યારે ઉખળે. મેં કેમ કીધું મારે યોગા સૂક્ષ્મ થઈ ગયા હતા, હવે મને ઇન્ટરેસ્ટ આજ 75 વર્ષે આવ્યો. તો એનો અર્થ એવો નથી કે આપણે બોલું આપણું કાંઈ કરેલું જાય, ગમે ત્યારે ખોવાયેલું જડી પણ જાય. ખૂબ આનંદ થયો. અને જે સમયને ન ઓળખી શકે એ ભગવાનને ઓળખી શકે નહીં. આપણો વાર્તાલાપ એટલો સરસ છે કે હજી કદાચ 1 કલાક ચલાવવો હોય ને તોય કોઈને સમયનું ભાન રહે નહીં. પણ આપણે શિસ્તનું પાલન કરીએ તો જ ભગવાન આપણી હારે રે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મોરારી બાપુ કહેતા હતા એમ કે આપણું ધાર્યું થાય એને કહેવાય ભગવાનની કૃપા, અને જ્યારે આપણું ધાર્યું ન થાય એને કહેવાય ભગવાનની ઈચ્છા. એટલે ક્યારેય નેગેટિવ નહીં વિચારવાનું. આપણે કાંઈ ભગવાન નથી, બધું આપણું ધારેલું થાય, ન પણ થાય, પણ ભગવાને આપણી ઉપર કૃપા કરી અને આપણને બધાને જે આ લોકોએ આયોજન કર્યું હતું એ આપણા આયોજન પ્રમાણે આપણે બધા સાથે મળી શક્યા, સત્સંગ કરી શક્યા. આ સત્સંગમાં મારી જે કોઈ વાત તમને સારી લાગી હોય, કોઈ જીવનને ટચ કરી ગઈ હોય તો એ મારી નથી, ભગવાને બોલાવ્યું મને, હું એટલું બોલ્યો છું એટલે એ ભગવાનની છે અને ભગવાને તમારા માટે કીધી છે. અને એવું કોઈ ખરાબ ખોટું લાગ્યું હોય એને માટે ક્ષમા યાચના. વળી પાછા ભગવાન ક્યારેક આપણને મેળવશે ત્યારે મળશું. આ કૃષ્ણ કનૈયા લાલ કી